गुजरात के बीजापुर में चुनाव के मद्देनजर कांग्रेस प्रत्याशियों को समर्थन देने के लिए क्षत्रिय समाज ने सम्मेलन का आयोजन किया। बीजापुर के कर्णावती पार्टी प्लॉट में बीजापुर विधानसभा के कांग्रेस प्रत्याशी दिनेश पटेल और महसाणा लोकसभा के प्रत्याशी रामजी ठाकुर को समर्थन देने के लिए बीजापुर विधानसभा इलाके के क्षत्रिय समाज का सम्मेलन आयोजित किया गया। इस सम्मेलन में कांग्रेस के पूर्व अध्यक्ष जगदीश ठाकुर समेत के कांग्रेस के नेता उपस्थित रहे। भारतीय जनता पार्टी के खिलाफ आक्रोश के चलते क्षत्रिय समाज द्वारा कांग्रेस पार्टी को समर्थन दिया गया, जिस पर कांग्रेस के पूर्व प्रदेश अध्यक्ष जगदीश ठाकुर समेत के कांग्रेस नेताओं ने खुशी जताते हुए कांग्रेस पार्टी की जीत का भरोसा जताया। समग्र गुजरातमांथी प्रजा અને મતદારોનો કોંગ્રેસ તરફીનો જોગ જોવા મળે છે। કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ છે। 400 કે પાર 5 લાખથી ઉપરની વાતો કરવાવાળા 15 દિવસથી ખોવાઈ ગયા છે। રાતના ઉજાગરા ચાલુ થઈ ગયા છે। કઈ જગ્યાએ કેવા ઓપરેશનો કરવા, સત્તા, પૈસા, બીજી બધી વસ્તુઓની રેલમછેલ કરવા માટેના પ્લાનિંગમાં પડ્યા છે। બીજી ભાષામાં કહું તો ગાંગા થયા છે અને શું કરવાના છે તમામ અંદાજ સાથે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડી રહી છે। વિજાપુરના અમારા ઉમેદવાર દિનેશભાઈ અને મહેસાણા લોકસભાના ઉમેદવાર રામજીભાઈ બંનેનો આજે અહીંયા કાર્યક્રમ વિજાપુર ખાતે રાખવામાં આવ્યો છે। કાર્યકરોની મીટિંગ છે, મતદારોની મીટિંગ છે, એમને મળીને વાતચીત કરીશું અને સમગ્ર ગુજરાતમાં 2 આમ આદમી પાર્ટી અને 24 કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને ચારે બાજુ પ્રજાનો ઉમળકા સાથે કોંગ્રેસને સમર્થન મળી રહ્યું છે। મુદ્દાઓ કોંગ્રેસ મુદ્દાઓ લઈને જ ચાલે છે। દેશના મુદ્દાઓ હોય, ખેડૂતોના હોય, બેરોજગારના હોય, મહિલાઓના હોય, નાના વેપારીઓને જીએસટીથી માંડી અને બધા મુદ્દા ઉપર ચર્ચા કરીએ છીએ અને અમે આવીશું તો શું કરીશું એની ચર્ચા કરીએ છીએ। અને ત્યાં માત્ર શહેજાદા, હિન્દુ, મુસ્લિમ અને જે 15-20 વર્ષની કેસેટ છે એ કેસેટ સિવાય ભાજપ પાસે બીજી કોઈ કેસેટ નથી। ધર્મનું સામાજિક ધ્રુવીકરણ કરી અને જે રમતો રમે છે જ રમતો ભાજપ રમી રહ્યું।